પાટા ઉખડી જઈને પછી આ પેલો જતો હોય ગાડીવાળો કે ટ્રકવાળો ગમે તે એ અકસ્માતની ભીતિ। બ્રિજ જે છે તે જર્જરિત બન્યો છે। ખુલ્લા સળિયા અને ઊભા પાટાથી અકસ્માતનો ભય વધ્યો છે। ચોમાસામાં ફરી એકવાર મુશ્કેલીની આશંકા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વેલકમ બેક। સમાચારોમાં આગળ વાત કરીએ। છોટાઉદેપુરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં છોટાઉદેપુરના ચુડેલ ગામનો એક બ્રિજ જે છે તે જર્જરિત બન્યો છે। ચુડેલ બ્રિજ ગામ પાસે આવેલો બ્રિજ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે। પાવી જેતપુર અને રંગલી ચોકડી માર્ગ પર બ્રિજના જોઈન્ટના પાટા ખુલ્લા પડ્યા છે। ખુલ્લા સળિયા અને ઊભા પાટાથી અકસ્માતનો ભય વધ્યો છે। મુખ્ય માર્ગ પર રોજ હજારો વાહનોની અવરજવર વચ્ચે જોખમ યથાવત છે। ભારજ નદીનો બ્રિજ 3 વર્ષથી તૂટેલી હાલતમાં હોવાના આરોપ છે। ડાયવર્ઝન મારફતે વાહન વ્યવહાર ચાલુ। ચોમાસામાં ફરી એકવાર મુશ્કેલીની આશંકા છે। ડાયવર્ઝન ધોવાઈ જાય તો લોકોને 40 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડી શકે છે। ચોમાસા પહેલા જોખમી બ્રિજનું સમારકામ કરવા માટે લોકોની માંગ જે છે તે ઉઠી છે। લોકોની માંગ વચ્ચે સ્થાનિક લોકોએ બ્રિજના સમારકામ કરવા માટે અને બ્રિજની ગુણવત્તાને લઈને શું નિવેદનો આપ્યા સાંભળો। આ બધી તકલીફો પડે સાહેબ સાધનોવાળાને આવવા જવા માટે જે સાધન લઈને જાય આવા પાટા ઉખડી જઈને પછી આ પેલો જતો હોય ગાડીવાળો કે ટ્રકવાળો ગમે તે એ અકસ્માતની ભીતિ થાય। પેલો ઊભો રહે વખત અહીં આ પાટું ઉખડી ગયો તો પેલો કોઈ આવતો હોય ઝડપી જવાવાળો તો અકસ્માત જ થાય ને। વહેલી તકે રિપેર કરવા જોઈએ। રંગલી ચોકડીથી જ પાવી જેતપુર લગન જવાનો અમારો કાયમી રસ્તો છે। તો અહીંયા અમારે જવું હોય તો બધો રસ્તો તો એકદમ ખરાબી છે। તો સરકારને માંગણી કે વહેલી તકે રસ્તો બની જાય તો સારું। અને આ બ્રિજના જે એંગલો છે એ તો એકદમ બહાર દેખાય છે અને તૂટી બી ગયેલી છે અને એક તો ઊંચી કરી નાખેલી છે તો ન સરિયા બી દેખાય છે અને ફૂટ જેવા ખાડા છે તો એને સરખું કરે એવી માંગણી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।